સદગુરુદેવ બસ બેઠા છે બ્લડ જે થીન થાય ને બ્લડ વેસલ્સ હોય એ કોઈ પણ કારણસર તૂટે આઈધર બ્લડ પ્રેશરના કારણે મિકેનિકલ ટ્રોમા થાય એટલે જેમાં ચોડીએ કે એવું કશું પણ થાય તો આ વસ્તુ થઈ શકે અને અથવા બ્લડ થિનર લેતા હોઈએ આપણે તો પણ એ વસ્તુ થઈ શકે એટલે આપણે તો એક બીપી એક આપણું રહે છે કે જ્યારે એ વસ્તુ આપણે હોય એ વખતે આપણે બીપી ચેક કરવાનું આ થાય ત્યારે એ ફ્લક્ચ્યુએશન જો થતું હોય તો પણ આ વસ્તુ થઈ શકે છે આપણે એકદમ સરસ સાહેબે પૂરા આશીર્વાદ આપ્યા છે. આ નવું બન્યું આખું મને કયું વાત કરી અને એક બધી રીતે આધુનિક. અચ્છા. વિસનગર ખાતે અને સાહેબે આ ઉંમરે જે ભંડોળ કરકસરથી આજે તુફાન ગાડીમાં એવી મર્સિડીઝ એવી કોઈ ઇનોવા લઈને નહીં, મેં વિરમપુરની વાત કરી ને, મહેસાણાથી ડૉક્ટરો બધા ભેગા કરવાના અને લઈને જવું પડે. પછી મુંબઈમાં ડૉક્ટર નટરાજન છે, એસ નટરાજન વડાલામાં, એમના ત્યાંથી બેચલર ઇન ઓપ્ટોમેટ્રી કર્યું અને પછી એમાં પણ પીડિયાટ્રિક ઓપ્ટોમેટ્રીમાં સ્પેશિયલાઇઝેશન, માસ્ટર ઇન ઓપ્ટોમેટ્રી. એટલે બેઝિકલી ઓપ્થેલ્મિક ફિઝિશિયન સર્જરીના કન્ડિશન છે. easy થઈ જશે. URTPA easy to take. 0.25 એડિશન છે. Yes. એ વધારે કમ્ફર્ટેબલ છે કે પછી પેલું વધારે બસ 1.5 રાખીએ એડિશન. ઓકે. આ તમારા ગ્લાસીસથી કમ્ફર્ટેબલ છે ને, કોઈ તકલીફ નથી ને અત્યારે? એમાં રીડિંગમાં મને લાગે છે એ મારું વ્યાસપીઠના ચશ્મા છે ને. હા. સાંજે આવો છો? કદાચ આવું છું. સાંજે આવો છો? સવાર સાંજ બંને વાર અચ્છા, તમે કરો. સવારે અહીંયા 9 વાગે આવી જાઉં. બીજું એકાદ વાર આપણે રેટિના એક્ઝામિનેશન કરાવવું જોઈએ. રેટિના એક્ઝામિનેશનમાં એવું છે કે ડાયલેટ કરીને પણ 10 જોવું પડે, એટલે આપણે એ ડાયલેટ પ્યુપિલ ડાયલેટ કર્યા પછી હવે એ કરશું તો પછી તમારું ઓવરઓલ ડાયલેટ થયેલા પછી વાંચીમાં કરવામાં તકલીફ કેટલા વર્ષ સુધી? ઓલમોસ્ટ 6 hours, 6 to 7 hours. ત્યારે કરવું તો થઈ શકે. અને શિક્ષણનો કેવું વાંચવાનું બહુ નથી. હા, તો પછી આપણે ત્યાં બેસીને ત્યાં જ કરી દઈએ તો પછી ડાયલેટ થાય એટલે પછી જોઈ લઈશું. ટાઈમ છે બધું એ બધું નોર્મલ હોય તો પછી કંઈ ચિંતા કરવાની નહીં હોય. તો દવા લખાવી દે અત્યારે. હા, તો એવું કેસવારીમાં અત્યારે હાલ આપણો ચાર્જ 50 રૂપીસ છે પર વીક કન્સલ્ટેશન, અને 6 મહિના સુધી તમે જેવા પેશન્ટ આવે 20 રૂપિયાની તપાસ થઈ જાય. અને સુપર સ્પેશિયાલિસ્ટ પણ અહીંયા આવે એટલે અહીંયા રેટિનલ સર્જન પણ અવેલેબલ છે, કોર્નિયલ સર્જન પણ અવેલેબલ છે, ઓક્યુલોપ્લાસ્ટી, લોકોમાં દરેક સુપર સ્પેશિયાલિસ્ટ અવેલેબલ છે. સુપર સ્પેશિયાલિસ્ટ પેશન્ટને ડૉક્ટરને બતાવવું તો 150 રૂપીસ. હા, અને એમનું પણ 6 મહિના સુધી ગમે તે ક્લિયર આવે 20 રૂપિયા.
એટલે આનું મેઇન કારણ સૌથી પહેલું તમને બતાવું, તમારો આ સિદ્ધાંત પ્રોફાઇલ બનાવેલો છે કે માનવીય અભિગમ સાથે સમાજના છેવાડાના માનવીને પણ અદ્યતન સાધનો, ટેકનોલોજી અને નિષ્ણાત ડૉક્ટરો દ્વારા સારવાર તેની પહોંચમાં મળે બરાબર. તેવી સુવિધા આજે વર્ષોથી કેટલા ₹50 ₹2011 અમે છેલ્લો ભાવ વધારો કરેલો. એ પછી કોઈ પણ સર્જિકલમાં પણ નહીં કે ઓપીડીમાં પણ નહીં કે ચાર્જીસમાં આપણે કોઈ ભાવ વધારો કરેલો. અને આ 2020માં આપણને 50 વર્ષ પૂરા થયા હોસ્પિટલમાં. એનું આ 30 લાખથી વધારે પેશન્ટોની તપાસ થઈ, 5 લાખથી વધારે ઓપરેશન થયું. એ પછી પેશન્ટ ત્યાંથી ચેકઅપ જે તમને બતાવ્યું એટલે એ ઓપ્ટોમેટ્રી એક્ઝામિનેશન આખું પ્રાઇમરી ચેકઅપ કહેવાય. એટલે એમાં હિસ્ટ્રી, વિઝન ને બધું જ પહેલાં જે ચેકઅપ કરવાનું હોય બધું અહીંયા આગળ થઈ ગયું. આવા 10 રૂમો છે એટલે પેશન્ટ એક સાથે 10 પેશન્ટોનું વર્કઅપ સાથે થાય. અહીંયા કારણ કે એવું છે કે બધા પેશન્ટો ગામડાથી, રાજસ્થાનથી ને એવી રીતે આવે. બધાની અપેક્ષા એ હોય કે અમારું જલ્દી પતે તો ઘરે જલ્દી જઈ શકે. એટલે અત્યારે હાલ આ ખાલી લાગે પણ સવારે અમારે ઓલરેડી આજની 360 ઉપરની ઓપીડી થઈ ગઈ. અને મોર્નિંગ સૌથી વધારે બધું મોર્નિંગમાં બતાવે. અહીંયા પ્રાઇમરી ઇવેલ્યુએશન થાય એટલે પેશન્ટ પછી અહીંયા આગળ આવે. આ ડાયલેટેશન રૂમ જે મેં આપણે વાત કરી દવા નાખીને બેસવા માટે અહીંયા છે. ત્યાંથી પેશન્ટ અહીંયા આગળ આવે અહીંયા આગળ દવા નાખીને બેસવામાં આવે. ડાયલેટ થઈ જાય એટલે પછી અમે પેલી બાજુ અમારા બાજુ આવે જ્યાં આગળ એનું ફાઇનલ એક્ઝામિનેશન. ફાઇનલ એક્ઝામિનેશન અમે લોકો છે અમે 4 જણ છીએ. કારણ કે ફાઇનલ એક્ઝામિનેશન ઝડપથી બધું થઈ ગયું હોય એટલે પછી બહુ વિચારવાનું ના હોય. એટલે ફાઇનલ એક્ઝામિનેશન ઝડપથી થાય. એમાં મુખ્યત્વે આપણામાં 4 પ્રકારનું એક તો ફર્ધર સુપર સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટેશન કરવું પડે, પછી સર્જરી કરવાની આવે, ઇન્ડોર કરવાની, ગ્લાસીસ આવે અથવા મેડિકેશન. અહીંયા આગળ ધારો કે સુપર સ્પેશિયાલિસ્ટ આવે તો સુપર સ્પેશિયાલિસ્ટ માટે પણ અત્યારે હાલ અમે વ્યવસ્થા એવી કરી છે કે આ હોરિઝોન્ટલ ગ્રીન નેટ બનાવી છે પ્યોરલી માટે સુપર સ્પેશિયાલિસ્ટ માટે. પણ હવે આ ઓછી પડે છે એટલે અમે 3rd ફ્લોર આખો એના માટે બનાવીએ જે હું તમને બતાવી શકું. એ જે પ્યોરલી સુપર સ્પેશિયાલિસ્ટ માટેનો જ છે. થિંકિંગ સર્જન્સ જે આવે ઓપ્ટોપ્લાસ્ટી અટેચ જે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર હોય એ પણ અહીંયા આ છે ઓસીટી મશીન છે. ઓસીટી મશીન એટલે આંખનું સીટી સ્કેન. પછી આ ફ્લોરોસન્ટ એન્જિયોગ્રાફી, આંખની એન્જિયોગ્રાફી કરવા માટેનું અને અહીંયા એની જરૂર પડે એની ટ્રીટમેન્ટ માટે લેઝર કરવું છે તો એ લેઝર પણ અહીંયા આગળ આ લેઝરની વ્યવસ્થા. એટલે રેટિનલ સર્જને પણ ક્યાંય મૂવ ના થવું પડે કે પેશન્ટે પણ મૂવ ના થવું. અહીંયા જ એની આખી વ્યવસ્થા થઈ ગઈ. અને આ બધા લેટેસ્ટમાં લેટેસ્ટ જે સાધનો અવેલેબલ છે વર્લ્ડમાં એ આપણે ત્યાં આગળ છે. ઝાઇઝના છે બધા. લેઝર પણ ઝાઇઝનું છે, આ પણ ઝાઇઝનું છે. ઓલમોસ્ટ 2 CR જેવું છે. કોર્નિયલ સર્જન માટે તો કોર્નિયલ ઇન્સ્ટ્રુમેન્ટ બધા ઉપર હોય છે કોટિંગની અંદર. એમાં ઇવન આપણે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન પણ કરીએ છીએ. અહીંયા આગળ કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન એલયુપીએલએસ હૈદરાબાદથી ટિશ્યુ હતા ફ્લાઇટમાં ટિશ્યુ આવે અહીંયા આગળ આપણે પછી પેશન્ટને ઇન્ડોર કરવાનું આવે એટલે દાખલ થવાનું નહીં આવે તો એના માટે આપણે આ ઇવેલ્યુએશન ઓપરેશન પહેલાંનું ઇવેલ્યુએશન માટેનું આપણું આ જે લેન્સનું માપ લઈએ ઓપરેશન પહેલાં એ છે. એ દુનિયાનું અત્યારે જે છેલ્લામાં છેલ્લું છે આયોમાસ્ટર 700 એ છે 45 lakhs. પછી એવો બીજું લેન્સકાર છે આંખની સોનોગ્રાફી કરવાનું મશીન છે. એના પછી સ્પેક્યુલર માઇક્રોસ્કોપ એટલે કોર્નિયાના સેલ્સ કેટલા છે એ જાણી શકીએ એ ટાઈપનું મશીન છે. પછી કેવા પ્રકારનું લેન્સ એના માટે યોગ્ય રહેશે. બધા અલગ અલગ આવે છે, મલ્ટીફોકલ આવે, મોનોફોકલ આવે, કેવો લેન્સ એના માટે યોગ્ય એ પણ તપાસ. આ અહીંયા આગળ આપના કોઈ પણ ફોટા ડોક્યુમેન્ટેશન માટે અમારે કરવા હોય તો સ્લિટ લેમ્પની અંદર અમે ફોટો પાડી શકીએ. જે અમે સ્લિટ લેમ્પમાં જોઈએ છીએ એ વસ્તુનું ડોક્યુમેન્ટેશન થઈ શકે એના માટેની.
અને ઇવન બ્લડ રિપોર્ટ એ પેશન્ટને કરાવવો હોય તો અહીંયા બ્લડ સેમ્પલ કલેક્શન થઈ જાય પછી લેબોરેટરીમાં પેલું જે પેશન્ટ એ ક્યાંય કેટરેક્ટ સર્જરી જે છે એ પણ અમે અહીંયા યુટ્યુબમાં મૂકવાના છે ઓપરેશનની અંદર વાપરવાની દવા છે, લેબ રિપોર્ટ છે, એવરીથિંગ ઇઝ ઇન્ક્લુડેડ ઇન 2500. અને ફેકોથી કોઈ પેશન્ટ કરાવવા માટે તો એ 5500. ધેટ ઇઝ ઓલસો ઇન્ક્લુડિંગ એવરીથિંગ. એના ઉપર ખાસ ધ્યાન આપીએ છીએ અહીંયા આવે તો પછી છેલ્લે બહાર નીકળે ત્યારે સ્પેક્ટેકલ પણ અહીંયા મળે સ્પેક્ટેકલ આપણે અફોર્ડેબલ રીતે રાખીએ છીએ. મેડિસિનમાં તો આપણે એકદમ સરસ છે એની અંદર એવું છે કે આપણે રૂટીન બધી રીતે એમઆરપી હોય એના ઉપર અમુક % ડિસ્કાઉન્ટ એ રીતે કરીએ. અમે એ રીતે નથી કરતા. અમને જેટલામાં પડે એના ઉપર અમારી રનિંગ કોસ્ટ 10% છે. એ 10% ચડાવી પેશન્ટને આપીએ. હવે એનો સિગ્નિફિકન્સ એટલો મોટો પડે છે પેશન્ટના ઉપર કે એમ કે જે કેટરેક્ટની કીટ આવે અત્યારે તમે ઇન્ક્લુડ કરી દીધું પણ સપોઝ કે પેશન્ટ બહારથી પરચેસ કરે કેટરેક્ટની કીટ ઓપરેશનની તો એને એ 1500-2000 રૂપિયા અથવા એનાથી ઉપરની પડે એમઆરપી ઉપર પરચેસ કરે. જે અહીંયા આગળથી પેશન્ટ લે તો એને 700-800 રૂપિયામાં પડે. એટલે એ 10% ખાલી ચડાવીને આપણે આપીએ છીએ તો પણ આપણે એ પ્રમાણે આખું મેનેજ કરી શકીએ. એ મારા મદદ એકચ્યુઅલી આ પર્ટિક્યુલર વસ્તુ સેટ કરીને ગયા આવી જાઓ તમે અંદર આપ થોડી વિઝિટ થાય પધરામણી થાય ગુરુજી અંદર આવે આવો સર આપો અહીંયા પણ આપણે દરેક પેશન્ટો માટેની બધી વ્યવસ્થા છે. એટલે એમ કે તૈયાર ચશ્મા કદાચ 50 કે 100 રૂપિયામાં પેશન્ટને જે જોઈતા હોય અફોર્ડ ના હોય તો એ પણ એને મળે એ પ્રકારના. અને જેને સારી ફ્રેમ જોઈએ છે, સારા પેસેન્જર લઈ જવા જોઈએ છે એ પણ દરેક માટે આપણે પેશન્ટ એવું ના થાય કે એ અમારા પુનિતાબેન બહુ સારી C'est bon. દર મહિનાના છેલ્લા શનિવારે આપણે કરીએ છીએ. જેમાં દર મહિનાના છેલ્લા શનિવારે આપણે અહીંયા આંખમાંથી અમે અને એસકે મેડિકલ કોલેજ આવી ને નૂતન મેડિકલ કોલેજ બની ગઈ એટલે એ આવે ત્યાં આગળ અમે દર મહિનાના છેલ્લા શનિવારે જઈએ. ત્યાં દવાઓની સાથે આપણે જઈએ દવા ને બધું જ લઈને જવાનું. એટલે ડાયગ્નોસિસ શૂટિંગ થાય દવાથી મટતું હોય તો એ ત્યાં જ મટશે. પછી જેને ઓપરેશનની જરૂર છે તો એને અમે લિસ્ટ એને અપોઇન્ટમેન્ટ આપી જાય દર બુધવારે. અત્યાર સુધી મંગળવાર હતો, હમણાં થોડુંક ચેન્જ કરી લઉં બુધવાર, પણ બાકી એમ કે દર મંગળવારે અમે એ લોકોને 10-10 કે 12-12 ગ્રુપમાં લાવીએ. હા, એ એમની ગાડી આવે પણ એને પેટ્રોલ ને બધું જ ડીઝલ આપણે ટ્રાન્સપોર્ટેશન આપણે જ આપી દેવાનું. એ અહીંયા આવે, એમનું ઓપરેશન થાય અને પાછા સાંજે ત્યાં આગળ મૂકી દેવાના. જમવાનું કરવાનું સાથે બધું થઈને પાછા સાંજે મૂકી દેવાના. આ બધું જ એબ્સોલ્યુટલી ફ્રી.
અને એ લોકોને અહીંયા આ જે છે રૂટીન પેશન્ટો માટે છે, કેમ્પના પેશન્ટો માટેનું આ સાઈડનું રાખ્યું છે, જે નાના છે. એટલે એમાં શું થાય કે પેશન્ટોને પણ એમ થાય કે અમારા જે લોકો છે એ બધા અમારી સાથે છે, એટલે 6 ના એવી રીતે ગ્રુપ રાખેલા છે. અને આ બધા પણ એસી સાથે, આ પણ બધા એસી સાથે. અને કેમ્પમાં પણ અમારું એ છે કે અમે એક સામટા બધા નહીં એમ, એટલે એમ કે મોટે ભાગે કેમ્પમાં કે ભાઈ 40-50 ડાયગ્નોઝ થયા, એક સામટા બસ ભરીને લાવો, જલ્દીમાં સર્જરી કરીને મોકલી દો. પણ એમાં એ વસ્તુમાં ઇશ્યુ એ થાય કે પછી તમારી ક્વોલિટી વર્ક ન થાય. એટલે અમે આવી રીતે 10 કે 12 ના ગ્રુપમાં જ લાવીએ. પછી જે નીચે બતાવ્યું એ બધી જ તપાસ એ લોકોની ફરીથી થાય, એ જ સાધનો ઉપર. એમાં પણ કોઈ ફેરફાર નહીં કે કેમ્પના માટે અલગ સાધનો કે અલગ ડોક્ટર ઇવન નહીં, અમે લોકો પણ એ જ જોઈએ એ રીતે. અને એ લોકોને થાય અને પછી ઓપરેશન થઈને સાંજે કરે. એવું વિરમપુર સિવાય બીજું અમે દર મંગળવારે વિસનગરની આજુબાજુ 100 કિલોમીટરના એરિયામાં કોઈ પણ ગામ સિલેક્ટ પહેલેથી કરી રાખેલું, ત્યાં આગળ સાંજે અમારી ટીમ જાય. અને એ પેશન્ટ ત્યાં આગળ પણ આ જ રીતે ડાયગ્નોસિસ બધું થાય, એમને પછી બુધવાર શુક્રવાર એવી રીતે અપોઇન્ટમેન્ટ આપવામાં આવે. 10-15 ના એમને તો અહીંયાથી અમારી જ ગાડી એમના કામ જાય, એમને લઈને આવે, સર્જરી કરાવી, સર્જરી કરાવી અને પાછા સાંજે ત્યાં મૂકી દે. એટલે એ પણ એટલે આખા અઠવાડિયા દરમિયાન અમારો કેમ્પ ચાલતો હોય, મંગળવારથી લઈને છેક શનિવાર સુધી. એ સિવાય બીજું અમે લોકોએ એને કેમ્પ ના કહી શકીએ પણ ક્લિનિક જેવું કર્યું છે. વાવ થરાદ અને એક નજીકનું ગામ છે, હમણાં ત્યાં ચાલુ કર્યું કમાણા. એમાં દર મહિનાનો એક વાર ફિક્સ કર્યો છે કે એ દિવસે અમારો ઓપ્ટોમેટ્રિસ્ટની ટીમ ત્યાં આગળ જાય અને આખો દિવસ સવારના ટાઈમ દરમિયાન ત્યાં આગળ બધું જ તપાસ કરે ને એ થાય. અને ત્યાં આગળ જે પેશન્ટો હોય એ પેશન્ટોને પછી અપોઇન્ટમેન્ટ આપે. પણ એ એનો પર્પઝ એટલા માટે કે એ બાજુથી બહુ બધા પેશન્ટો આપણે ત્યાં આગળ આવતા, પણ એ પેશન્ટોને પછી ખાલી 15 દિવસે ફોલોઅપમાં આવવા માટે 1000-1500 રૂપિયાનું ભાડું ખર્ચીને અહીંયા આવવું પડે. એટલે અને રાજસ્થાનથી ત્યાં આવે એટલે અમે લોકોએ એક અમીરગઢ છે, તો રાજસ્થાનનો બધો ફ્લો જે આબુ રોડ બોર્ડરથી આવતો હોય તો ત્યાં અમીરગઢમાં ત્યાં આગળ આપણને સંવેદના ટ્રસ્ટ કરીને છે, એમની જગ્યા છે, એમને આ સ્કૂલ છે, તો એમને ત્યાં આગળ જ આ બધા પેશન્ટો ઓપરેશન કરાવવા અહીંયા આવે પણ એને અપોઇન્ટમેન્ટ ત્યાંની જ આપી દેવાની, ફોલોઅપમાં તમે ત્યાં જતો. એટલે એમને 1500-2000 રૂપિયા ખર્ચીને અહીંયા સુધી આવું ના પડે. એવું કચ્છ બાજુથી આવતા હોય તો વાવ, એટલે એ વાવ ત્યાંથી. એટલે એવી રીતે અમે આવા ટેલિસેન્ટર ટેલિમેડિસિન જેવા સેન્ટર સેટેલાઇટ સેન્ટર, અને ત્યાં પણ કોઈ પેશન્ટ આવે તો એનું એ રીતે કે SICS હાથથી થતું ઓપરેશન એનું ફ્રી. એને કોઈ પણ મશીનથી કરાવવું, ફેકોથી કરાવવું છે તો એને જે પણ પેકેજ સિલેક્ટ કરશે એમાં 500 રૂપિયા આવે. એટલે એના ઇવન આવવા જવાનું ભાડું એનું એટલીસ્ટ એમાંથી નીકળે. આ પછી અમે જે સ્પેશિયલ રૂમમાં રાખ્યા જેને જેવી આપણે ઇવન પ્રીમિયમ કેટેગરીના લેન્સીસ પણ કરીએ એ લોકોને પછી થોડુંક હોસ્પિટાલિટીની જરૂર હોય એમના માટે આવી સ્પેશિયલ રૂમમાં આ ઓવરનાઇટ રહેવાનું ના હોય, પણ એ જે સેજ થોડુંક એમ હોય ને કે અમે પ્રીમિયમ લેન્સ આપીએ છીએ તો એના માટે એમને થોડુંક અપેક્ષા હોય તો એના માટે આ વ્યવસ્થા કરી છે. આ આખો જે છે ઓટીનો પાર્ટ છે. ઓટી અત્યારે અમારું બંધ થઈ ગયું, એને ઓટીની અંદર પણ અમારું સૌથી લેટેસ્ટમાં લેટેસ્ટ છે HEPA ફિલ્ટર વિથ લેમિનર ફ્લો. HEPA ફિલ્ટર બેઝિકલી વાયરસ પણ અંદરથી ટ્રેન કરી લેમિનર ફ્લો એટલે પોઝિટિવ પ્રેશર. એટલે હું આ ખોલું ને ચાલતું હોય તો અંદરની હવા બહાર આવશે પણ બહારની હવા અંદર નહીં જશે. અને એવા ઇન્ડિવિજ્યુઅલ PHU સાથેના અમે 4 ઓટી બનાવ્યા છે. એટલે એમાં કેટરેક્ટ માટેનું કોર્નર્સ પણ હા ગયો છે બસ અહીંયા છે જ. હા બસ આ રીતે એટલે કોઈ પણ જગ્યાએ તમને જોઈન્ટ અથવા તો ખૂણો ન મળે, યુ કેન ક્લીન ઇટ. અને એવા આપણે 4 ઓટી અલગ છે અંદર જ, એક કોમન સેગમેન્ટ અને અંદર બીજા 4 ઓટી એવા છે. એટલે એમાં કેટરેક્ટ માટેના અલગ, રેટિના માટેનું ડેડિકેટેડ અલગ, કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટેશન માટેનું ડેડિકેટેડ અલગ, કેટરેક્ટના 2 છે. અને બીજું એક અહીંયા આગળ આ જે છે માઇનર ઓપરેશન થિયેટર છે. એટલે એ એક જાતનું સેપ્ટિક છે. એટલે કોઈ પણ ઇન્ફેક્ટિવ પ્રોસિજર હોય તો એ પેશન્ટ અમારા રૂટીન ઓટીમાં ના જાય. એટલે ઇન્ફેક્શન ન થાય એના માટેની જે હાઈએસ્ટ લેવલનું કેર હોય પેશન્ટને અહીંયાથી જવાનું ઇન્ફેક્ટિવ વાળું હોય
અને અહીંયા જ એનું ઓટી છે આ જ ડાયરેક્ટ. પણ ડૉક્ટર્સ માટે નીચેથી અલગ જ લિફ્ટ છે. એ ડૉક્ટર્સ અને સ્ટાફ જે અંદરનો છે એ ત્યાંથી જાય કે જેમાં એ પહેલાં ચેન્જ રૂમમાં જાય એટલે રૂટીન કપડાં પહેરીને અંદર ન જઈ શકે. એના પછી જે અમુક એ લોકોના જે સેફ્ટી સેન્ટર પ્રોટોકોલ છે ફોલો કરી અને પછી જે અહીંયા આવે એટલે ઇવન આ ડૉક્ટર પણ એ પ્રોટોકોલ ફોલો કરીને જ જશે. પણ એટલું કે આ પેશન્ટ રૂટીન ઓટીમાં નહીં. પછી આ સાઈડ અમે રસોડો જે રસોડું અત્યાર સુધી તો બહુ સરસ કોન્સેપ્ટથી ચાલતું હતું જેમાં અમે પેશન્ટ અને પેશન્ટના સગાને વિસ્તારની આજુબાજુના ગામડાઓએ ઉપાડી લીધું મેન્ટેન કરાવવા અને કઈ સરસ ચલાવે એટલે એમાં 70 રૂપીસ જે છે એ સંસ્થા પે કરે પેશન્ટને ફ્રીમાં. પેશન્ટના સગા હોવા કે હોય તો 70 રૂપીસમાં દાળ ભાત શાક કઠોળ બધું છે. અને એની ક્વોલિટી સંભાળે છે કે જેમાં ઇવન અમારે જમવું હોય તો અમારે પ્રાયર ઇન્ફોર્મ ન કરીએ તો પણ અમે અહીંયા આગળ જમી શકીએ. આ સરસ બેસિક ડાઇનિંગ હોલ છે જમવા માટે. પછી આખી અમારી ગણતરી ખોટી પડી અને આંખનું ઓપરેશન થિયેટરમાં રાખવાનું કંઈ હવે આવ્યું નથી. રાતે બધું ખાલી થઈ છે એટલે પણ ઓપીડીમાં અમારી નંબર ઓફ પેશન્ટ અમારો ટાર્ગેટ 250-300 ઓપીડીનો જે હતો એ અત્યારે ઉનાળામાં 360 અપ જતી રહે છે. હા એટલે એના કરતાં શિયાળામાં તો 500 અપ જતું રહે. અહીંયા એક જાતની નીચે બેસે છે સવારે એમના પેશન્ટ હોય નીચે રસ બહુ થઈ જાય. આમાં 2 કે 3 જણ જેવા હોય કે સરસ પડાવી રહ્યો છો સાહેબ. એ જ કહું છું ને. આ મોટો હોલ હતો એની જગ્યાએ એટલે આઉટડોર મોટો તમારે મુહૂર્ત થઈ ગયું છે. મુહૂર્ત થઈ ગયું. 3 કેબિન છે. અહીંયા આવી 9 કેબિન જે પ્યોરલી સુપર સ્પેશિયાલિસ્ટ માટેની છે. અને એ જ પેશન્ટોનો અહીંયા વેટિંગ. એમની કેસ પાછળ અલગથી જે ઇન્સ્ટ્રુમેન્ટ હશે એવા આઉટડોર છે. સુપર સ્પેશિયાલિસ્ટ આ જે છે આ સાઈડનો આખો પાર્ટ એ ઓટીનો એના માટેનો જ રાખેલો છે કે એ લોકોનું સુપર સ્પેશિયાલિસ્ટનું આખું ઓટી અહીંયા આવી જશે અને એ લોકોના પેશન્ટોને રોકાવવું હોય તો અહીંયા એના માટે ત્યાં રૂમ. આ હોલમાં નહીં આવી. હા બેન મને ખબર છે ભાઈ હું નાનો હતો ને સુંદિયામાં 2 વર્ષ હું રહેલો બોલ્યું આંખની કંઈ પણ તકલીફ હોય વિસનગર જોશી સાહેબની હોસ્પિટલ જ્યોતિ હોસ્પિટલ એટલે મારા બાળપણની વાત કરું આથી 50 વર્ષ પહેલાંની વાત કરું. આપણે જસ્ટ સતત હોલ આમ ખુલ્લો રાખ્યો છે. કંઈ ફંક્શન કરવું હોય તો અહીંયા કરી શકીએ થોડીક વ્યવસ્થા સાથે. મેં આપણે ગાડીમાં કહ્યું ને 93 પછી સાહેબે મોતિયાના ઓપરેશનનું કાઉન્ટ કરવાનું બંધ કર્યું. એમના હાથે કેટલા ઓપરેશન થયા. આ અમે ક્વાર્ટર્સ જેવું રાખ્યું છે સ્ટુડિયો અપાર્ટમેન્ટ જેવું. એટલે કોઈ ડૉક્ટર્સને અહીંયા આગળ રહેવું હોય તો અહીંયા રહી શકે. આ છે ખુલ્લું એ સ્ટુડિયો અપાર્ટમેન્ટ જેવું છે એટલે ત્યાં એમને કોઈ ડૉક્ટર્સને સિંગલ હોય ને રહેવું હોય તો રહી શકે. આ હા બોર્ડ રૂમ પ્લસ કંઈ પણ સીએમઈ નાની અમારે ડૉક્ટર્સ માટેની કે કરવી હોય તો એના માટે ઓડિયો વિડીયો સાથેનું આખો એક છે. ટ્રસ્ટીની મિટિંગ કરવી છે કે અમારા ડૉક્ટર્સને કંઈ મેડિકલ ડિસ્કશન કરવું છે તો અહીંયા આગળ અમે કરી શકીએ. આ ઇવન લાઈવ સર્જરી પણ અહીંયા ડિસ્કસ થઈ શકે. ઓટીથી ડાયરેક્ટ કનેક્ટેડ વ્યવસ્થા કરેલી છે. એવું પછી આ સાઈડ વિશ્વનો આખો વિભાગનો જુદો 50-60 મોટી કોન્ફરન્સ કરવી હોય પાછળ એના માટે પેન્ટ્રી જેવું એટલે ત્યાં આગળ તમે રિફ્રેશમેન્ટને પણ કરી શકો વોશરૂમને એટલે અટેચ આખું વ્યવસ્થા અહીંયા આગળ કરી શકો. હા આખી કરેલી છે. અને અહીંયા પણ અમે એને આ ઓડિયો વિડીયો સાથેનું ને સર્જરીનું આખું લાઈવ સેશન અટેન્ડ કરી શકીએ. ઇવન નોન ગુજરાતી કોન્ફરન્સીસને
માસીવાળી કારણ કે નવું બનાવવાનું કહું એકચ્યુઅલી જે પપ્પા વાત કરતો હતો નીચે લિફ્ટમાં એનું એ મુખ્ય વસ્તુ છે કે અત્યારે હાલ આનું આખું સર્કલ એવી રીતે ગોઠવાયું છે કે આટલા મિનિમમ ચાર્જીસ અને એના ઉપર નંબર ઓફ પેશન્ટ એટલા રોટેશન થાય છે કે જેના કારણે અત્યારે અમને કોઈ જાતનું આર્થિક કારણ નથી થતું. અમારે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લાવવા છે કે ડૉક્ટરને સારી સેલરી આપવી છે, સ્ટાફને સારી સેલરી આપવી છે, બધું જ અમે જે શહેરીકરણ જ્યાં હોય ત્યાં આગળ એમાં જે આપતા હોય એ સ્ટાન્ડર્ડમાં અમે આપી શકીએ. એના માટે સૌથી પહેલાં શરૂઆતમાં આર્થિક જરૂર હતી અને મહેનતની જરૂર હતી. એના માટે બે વ્યક્તિઓનો બહુ મોટો એક જે પપ્પાએ વાત કરી કે વિલાસ માસી જે છે એ ધનાની ફેમિલી છે ઇંગ્લેન્ડમાં, એમણે તમને તો સારી રીતે ઓળખે છે, તમે પણ એમને કદાચ ઓળખતા હશો. ધનાની ફેમિલી છે, રતિભાઈ વિલાસબેન રતિભાઈ ધના ત્યાં પત્રિકામાં પણ હતા ને ત્યાં તમારી ઇંગ્લેન્ડમાં થયેલી કથાઓ મેં એમાં આ તો યોગાનું યોગ એ તો જે ભાવનગર જામનગર હતા અને મારું કોન્ટેક્ટ થયું અને એ લોકોને લઈને શું થાય છે વાતે કરવાની તો વિજ્ઞાન પોતાનો એમણે અત્યાર હિસ્સો સુધી તો માગે જ છે. વધારો કે મારું ઇન્સ્ટ્રુમેન્ટ ના વાગે તો એ વખતે પણ 3 રૂપિયામાં શરૂ કર્યું. જે આજે 50 રૂપિયા છે 3 રૂપિયામાં ગોળ પણ નહોતું મારી પાસે. ત્યાં અચાનક એક વખત એવું બન્યું કે આ બેન એક દિવસ વાર્તા કરવા નથી બેઠો કેમ પણ એક ફેમિલી એક દિવસ આપણે ત્યાં રહ્યું આપણા ઘરે અને દરમિયાનમાં આપણી રહેણી કરણી આપણી વાતચીત સાંભળીને એમને થઈ ગયું અને આ માણસ સાચો છે. એટલે મને કંઈક તમારો ક્યારેક કોઈ સાધન લાવો ને તો મને તમારા પ્રોફોમાં ઇન્વોઇસ મોકલી આપો. હવે એ એટલા બધા કે તમે આ બધા મશીનો જોયા નથી એના છે 3 કરોડનું સાહેબ કારણ કે મારે પ્રોફોમાં એને મોકલ્યો મારા તમે ઇન્સ્ટ્રુમેન્ટ આપો. હવે એ ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું આપણે એને કોઈ ચાર્જ પેશન્ટ ઉપર નહીં ચડાવે અને એને એની સર્વિસ આપવા એમાં હોસ્પિટલનું એસ્ટાબ્લિશમેન્ટ થયું કે અહીંયા સારા ઓપરેશનો થાય છે, સારી વાત થાય છે. આ આડકતરી રીતે આ રીતે થયું. એ થયું ને હવે આખું રોટેશન એવી રીતે થઈ ગયું છે એ મેઇન એ મદદના કારણે કે અત્યારે હાલ ઇવન આપણે આપણી રીતે પણ ઇન્સ્ટ્રુમેન્ટ લાવવા હોય તો લાવી શકીએ, આપણે આપણી રીતે પણ બધી વસ્તુ કરી શકીએ નહીં. ઈશ્વરની કૃપા એટલી છે કે અમારી પાસે 20 કરોડ અનામત પડ્યા છે. એટલે આટલું બધું કર્યા પછી અને આ જ રેટમાં આના માટે કોઈ ડોનેશન ઉઘરાવવા જવું નથી પડતું. ઈશ્વરની કૃપા મુખ્ય છે. એ વિશેષતા નથી પણ ઈશ્વરની કૃપા કામ કરાવું છું અને મારો ચોપડો પડે સેવામાં આપણે બુકરવાળા અનુકૂળ આવો એકાદ દિવસ. થોડુંક બળશે. રાખી છે એટલે આવે ત્યારે એકાદ મહિનો રહી જઈએ. અમને સરપ્રાઈઝ આશીર્વાદ મળી ગયા. હા હું હજી ક્યારેક સ્ટેટસમાં મૂકું છું આપણે વિડીયો મૈત્રી ભાવનો પવિત્ર ઝરણું કરીને મૂકું છું. સભે ગયા ધીરમપુર ગયા છો એટલે એમની સાથે ઘણી વાર ગયા હતા. અરે મેં તો અરે તમે હવે પેલો કેસ ના આવે. મિહિરભાઈ, તમે જે કામ કરી કેસી છે વિશેષ છે. મને નહીં મારા દીકરાના મારા પર છે તમે આવતા શ્વાની દેવ સવિતર ગુલિતાની પરાસો યસ્પદરં તન્નઆસો. ઈશ્વર ખૂબ ઉર્જા આપે અને ખૂબ સેવાના કાર્યો
બધું નોર્મલ છે, અંદર કોઈ તકલીફ નથી, પણ થોડુંક એલર્જીક અને અહીંયા મેબોમાઇટિસનું કોમ્પોનન્ટ છે. મેબોમાઇટિસ એટલે બેઝિકલી આપણે અહીંયા મેબોમિયન ગ્લેન્ડ આવે, જે આવું એક્સ્ટ્રીમ આપણે વાંચવાનું કરવાનું થાય, જે આંખનું વર્ક જેમાં વધારે હોય એવા ટાઈપના લોકોમાં આ તકલીફ થોડીક થતી હોય છે. બીજું ઠંડકમાં રહેવાનું ઘણાને જ્યારે વધારે થતું હોય, એસીની હવા સીધી જ આંખમાં આવતી હોય, એ લોકોને આવા ટાઈપનું થતું હોય છે. એની અંદર એ ગ્લેન્ડમાંથી જે પ્રવાહી નીકળે ને એ થીક થઈ જાય, એટલે એને તમારે પ્રેશરથી કરો ને તો જ બહાર નીકળે, રૂટીનલી બહાર ના નીકળે. એના કારણે ડ્રાયનેસ તમારી વધતી જાય. એટલે બને ત્યાં સુધી દરરોજ હોટ ફોર્મેન્ટેશન સવાર સાંજ 2 ટાઈમ જો શક્ય હોય તો બે રીતે થઈ શકે. આઈધર ગરમ એટલે તવી ઉપર કેવી રીતે કપડું ગરમ કરીને આપણે શેક કરી શકીએ, અધરવાઇઝ ગરમ પાણી કરવાનું, એની અંદર ચોખ્ખું કે કપડું નાખી નીચોવીને થોડું પ્રેશર આપીને ક્લીન કરવાનું. અત્યારે મેં કેવું આમ લોવર ઉપર થોડું પ્રેશર આપ્યું, એવું પ્રેશર આપી અને ક્લીન કરવાનું અને થોડું દબાઈ રાખવાનું, એટલે ગરમાવો અડે. એવું તમે કરશો ને તો તમારે થોડુંક રિલેક્સ એન્ડ ડ્રાયનેસનું સારું રહેશે. એકલી દવા ઉપર ડિપેન્ડ નહીં રહેવું પડશે. એટલે એ મેબોમાઇટિસના કારણે ડ્રાયનેસ વધતી હશે. બીજું ડ્રાયનેસના કારણે ક્યારેક ઇચિંગ કરવાની ઈચ્છા થાય અને એના કારણે આ તમારું આ થતું હશે. That is what I feel. Otherwise ઇચિંગ કરવાની ઈચ્છા થાય ને ત્યાં બ્લડ વેસલ્સ ફ્રેજાઇલ હોય, અથવા ક્યારેક આપણે ખંજવાળતા આપણો સેજ નખ લાગે કે આપણું પ્રેશર થોડુંક વધારે આવે, તેના કારણે એ બ્લડ વેસલ્સ ઇરપ્ટ થાય એટલે તમારે ત્યાં આગળ એવું થાય. અધરવાઇઝ બાકી બધું સરસ છે. અચ્છા, આ અહીંયા મળે છે આપણને ભારતમાં? હા, ભારતમાં મળશે, મળે છે, આરામથી મળશે.